એવરી ડે ઇઝ નોટ અ ગુડ ડે, જેવી તમે હમણાં જ કીધું હા કે અમુક વાર એવા પોઈન્ટ્સ આવે કે યાર બસ હવે કેટલું સ્ટ્રગલ કરીશ કે કેટલું શોધીશ, એવા દિવસે તમે કેવી રીતે પોતાની જાતને મોટિવેટ કરો છો? એવા દિવસે મોટિવેટ તો યાર હું આઈ બી વેરી ઓનેસ્ટ, એવું કંઈ મોટિવેશન હોતું નથી. તમારા રફ ડેઝમાં, રફ પેચમાં દેર વિલ બી ડેઝ, હું એક નથી કહેતો, આઈ થિંક મહિનાઓ બી એવા આવી શકે છે વેન યુ ફીલ લો. મેન્ટલી તમને એવું થાય કે હું શું કરું છું, ફોર વોટ આઈ એમ ડુઈંગ, શેની માટે હું આ કરું છું, એમ આઈ વર્ધી ઇનફ, શું મારામાં એ છે કેપેબિલિટી. મને આ બધા થોટ્સ આવી ગયા હતા કે યાર કદાચ મને એવું લાગતું હોય કે યાર હું એક્ટિંગ કરી લઉં છું પણ કદાચ હું નથી કરી શકતો, મે બી દેટ્સ વાય મને કામ નથી મળી રહ્યું, પણ એવું નથી હોતું. યુ નો દેટ્સ વાય થિયેટર કરવું એટલું જરૂરી છે કે જ્યારે મને એવા થોટ આવતા હતા ત્યારે મને થિયેટરે બચાવ્યો છે, ત્યારે મને થિયેટરે એક નવી હોપ આપી છે, ત્યારે મને વેબ સિરીઝ એક નવી હોપ આપી છે કે ના યાર ડેફિનેટલી કામ કરશો તો થશે, અને જે થયું ઇવેન્ચ્યુઅલી. બટ દેટ્સ વાય આઈ ઓલવેઝ ટેલ એવરી વન કે જેવું કહે ને કે શરૂ કરું તો કે થિયેટરથી કરો, એ તમને રૂટ સાથે જોડાયેલું રહેશે.